माताजी, केम छो बधा। तो स्वागत है तमारू अमारी रसोईनी चेनल में। तो आज आपणे बनाववाना छे काठियावाड़ी ढोकळीनुं शाक। तो एना माटे मैं लीधो छे आजे मोटो वाटको चणानो लोट, छाश लीधी छे, खाटी छाश लेवानी, लसणवाळुं मरचुं लीधुं खांडेलुं अने अजमो अने आ रोजलिंदा मसाला तो आपणा होय ज ते। अने आ मीठो લીમડો लीधो छे। अने हवे आपणे जे ढोकળી बनाववानी छे एनुं पाणी गैस उपर उकळवा मूकी दई। चालो तमने बतावुं। पछी आपणे आ जे लसणवाळुं मरचुं छे एने थोडुं पाणी नाखीने हलाई देवानुं छे। આપણે એનો વઘાર કરવાનો એટલે સહેજ પાણી નાખીને એને આવી રીતે ઘડીક વાર પડ્યું રહેવા દેવાનું છે। તો ચાલો હવે તમને બતાવો કે આપણે ઢોકળી કઈ રીતે બનાવવાની છે। આપણે આમાં એક વાટકો પાણી લીધું છે। આપણે ઢોકળી બનાવવાની છે એટલે એને ખૂબ જ ઉકળવા દેવાનું છે। એકદમ આંધણ આવે તો જ તે ઢોકળી સરસ થાય। એમાં આપણે નાખી દેશું અજમો, મીઠું। હવે એને ઘડીક વાર આપણે 15 મિનિટ ખૂબ ઉકળવા દઈએ। આ આપણે 10-15 મિનિટ રાખ્યું તો પાણી જો તમે બહુ જ તે ઉકળી ગયું છે। ઉકળી જાય પછી આપણે એમાં થોડું જીરું નાખશું, થોડી હળદર નાખશું અને પછી ઉકળી જાય પછી આપણે એને છાશ નાખવાની છે। અને આ રીતે આપણે ચણાનો લોટ નાખી દેવાનો છે। એને ખૂબ હલાવી લેવાનું છે। પછી આપણે જે ઉકળતું પાણી હતું એમાં આવી રીતે ખૂબ જ આપણે હલાવી લેવાનું છે। ઢોકળીને એકદમ બહુ જ હલાવી લેવાનું એટલે ગઠોડા ન રહે એવી રીતે ખૂબ હલાવી લેવાનું છે। ગેસ ધીમો રાખવાનો। ખૂબ જ એને હલાવતા રહેવાનું છે આવી રીતે। હવે આપણી ઢોકળી થઈ ગઈ છે તૈયાર। હવે એને આપણે થાળીમાં પાથરી દેશું। આ હવે આપણો લોટ સરસ વખાઈ ગયો છે। હવે એને આપણે આ થાળીમાં મેં તેલ લગાડીને જ રાખ્યું છે, એમાં ફટાફટ આપણે પાથરી લેવાનું। ગરમ ગરમ હોય ત્યાં જ પાથરી લેવાનું। તમને ગરમ લાગશે પણ ગરમ ગરમ જ એને પાથરી લેવાનું। આ વાટકામાં મેં તેલ લગાડી લીધું છે, એનાથી આપણે એને પોળી કરી નાખવાની છે। તમે જેવી જાડી પાતળી ખાતા હોય એ પ્રમાણે તમારે એને પાથરી દેવાની છે। ગરમ ગરમ ફટાફટ પાથરી જ દેવાની, નહીંતર પછી એનું ઘણું સરસ થાય, ઢોકળી પડે નહીં। ગરમ ગરમ હોય ત્યાં જ આપણે એના પીસ કરી લેવાના છે। આવી રીતે એના પીસ જેવડા તમારે કરવા હોય એવડા કરી લેવાના। મીડિયમ સાઇઝના કરવાના, બહુ મોટાય નહીં અને બહુ નાનાય નહીં, એવા મીડિયમ સાઇઝના કરી લેવાના। ગરમ ગરમ તમે કરો ને સરસ થાય બધું, પછી એકદમ કડક થઈ જાય। અને આ ઢોકળી પાછી છોકરાઓને બહુ ભાવતી, એટલે અડધી તો અમારે આમનામ જ ખવાય છે, બાફેલી જ તે। આ જોઈ શકો છો તમે, એકદમ આસાનીથી આ ઢોકળી મસ્ત પીસ પડી ગયા છે, તમે જોઈ શકો છો। જેટલું તમે ગરમ ગરમ કરશો ને એટલું જ સરસ થશે અને છૂટી પણ નહીં પડે। ઘણા એમ કહેતા હોય કે અમારે ભાઈ ઢોકળી બનતી નથી ને છૂટી પડી જાય ને એકદમ વઘાર કરો ત્યાં ગીચો થઈ જાય, પણ જો તમે આ રીતે કરશો ને તો તમારે કાંઈ વાંધો નહીં આવે અને છૂટી પણ નહીં પડે। તમે પીસ જોઈ લો કેટલો સરસ પીસ છે અને એકદમ ધુમાડા કાઢે છે હજી ગરમ, એવું જ હોવું જોઈએ તો જ તે સરસ તમારે બને। તમે આમ ઝડપથી કાઢશો ને તોય તમારે એનું કાંઈ છૂટું નહીં પડે અને વઘાર કરી તોય છૂટું નહીં પડે। જો આ રીતે કરશો ને તો છૂટું નહીં પડે। ઘણા તો આને ઢોકળીમાં બાફે અને કઈ જ માથાકૂટું કરતા હોય, પણ આ એકદમ આસાન રીત છે। મેં જે બનાવીને તમે એકવાર ટ્રાય કરજો અને પછી મને કહેજો કે નાના ઢોકળી બની કેવી સરસ બની એમ। હજી આપણે વઘારમાં પણ એમાં છાશ નાખવાની છે। આ આપણી થઈ ગઈ છે ઢોકળી તૈયાર, તમે જોઈ શકો છો। ગમે એમ કરશો તો છૂટી નહીં પડે।
આમાં આપણે 4 થી 5 પાવડા તેલ નાખવાનું છે. ઢોકળીના શાકમાં તેલ થોડુંક વધારે હોય તો એ સરસ લાગે, તીખું ને એવું બને ને એટલે. અને આમાં ચણાનો લોટ હોય એટલે તેલ થોડુંક વધારે નાખવાનું. હવે તેલ આપણું આવી જાય એટલે એમાં આપણે રાઈ નાખવાની છે, જીરું નાખવાનું છે, અજમો નાખવાનો છે, હળદર નાખવાની છે અને હિંગ નાખવાની છે. અને આ આપણા ખડા મસાલા છે, બાદિયા છે, લવિંગ છે અને આ લાલ મરચાં છે, એ આપણે નાખી દેવાના છે. નાખી દેશું એને એટલે ઉડે નહીં. એમાં આપણે નાખી દેવાનો છે ઘરનો લીમડો, એને પણ ઢાંકી દેવાનું. તેલ લીમડો ને બધું સસડી ગયું છે, એમાં આપણે લાલ ચટણી જે હતી પલાળેલી એ નાખી દેવાની છે. એને ખૂબ જ આપણે હલાવી લેવાની છે. એકદમ ખૂબ સાતળી લેવાની, એકદમ ખૂબ સતળાઈ જાય પછી એમાં આપણે પાણી નાખી દેવાનું છે. નાખી દેવાનું એટલે વઘાર બધો ઉડી ન જાય. સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું. આપણે ઢોકળીમાં મીઠું નાખ્યું છે એટલે આમાં એ પ્રમાણે નાખશું. હવે એમાં આપણે આ ખાટી છાશ છે એ નાખી દેશું વાટકો ભરી. થોડાક ધાણા નાખી દેશું. હવે એમાં આપણી ઢોકળી આપણે નાખી દેવાની છે. ઢોકળી બનેલી છે એ આપણે નાખી દેવાની છે. જો કેટલી સરસ લાગે છે, દેખાવમાં જ મસ્ત લાગે છે. ઢોકળી તમે એકદમ તીખી બનાવો ને તો જ મસ્ત લાગે. અને હવે આપણે એને ઉકળવા દેશું, ઢાંકીને ઘડીક ઉકળવા દેશું. હા તો ચાલો, આ આપણું ઢોકળીનું શાક થઈ ગયું છે તૈયાર. કેવું તમને લાગ્યું છે તે અમને કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર મારી ચેનલમાં મને સપોર્ટ કરવા બદલ અને મારા વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો.